मेरा स्कूल साहेबों टीचरों आचार्य बधाए मारा बेबीने 10મા ધોરણમાં ખૂબ મહેનત કરી હતી અને આગળ એક લાઈન મદદ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માગું છું. મારું નામ રાઠોડ ગીતાબેન મુકેશ છે. મારું નામ ગીતાબેન મુકેશ રાઠોડ છે. હું પોલીસ સ્ટાફમાં છું અને મારી બેબી અહીંયા છેલ્લા 8 વર્ષથી અભ્યાસ કરે છે અને બહુ એટલે બહુ સારી એના આચાર્યશ્રી પછી ટ્રસ્ટીશ્રી અને સમગ્ર સ્ટાફ બહુ ખૂબ મહેનત કરાવી અને મારી બેબીને A ગ્રેડ આવ્યો. એટલા બધા માટે હું ખૂબ ખૂબ તેમનો આભાર માનું છું. વંદે માતરમ. મારી દીકરી જીલ જોશી આ અજમેરા સ્કૂલમાં ધોરણ 10માં A+ ગ્રેડ લઈ અને ઉત્તીર્ણ થઈ છે. જેની પાછળ સ્કૂલના તમામ સ્ટાફ આચાર્યશ્રી, એના ક્લાસ ટીચરો અને સપોર્ટિવ પોઝિટિવ બધું જ્ઞાન આપ્યું એ બદલ આજે આ કક્ષાએ પહોંચેલી છે. એ બદલ હું અજમેરા સ્કૂલના તમામ સ્ટાફનો આભાર માનું છું. વંદે માતરમ. નમસ્કાર, મારું નામ જીલ ધર્મેન્દ્રભાઈ જોશી છે. હું શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલયમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરું છું. આ શાળામાં 10મા ધોરણમાં મેં એટલો સરસ અભ્યાસ કર્યો કે બધા ગુરુજનોએ મને એટલો સાથ સહકાર આપ્યો કે મને A1 ગ્રેડ મળ્યો છે અને ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. આ શાળાનું મેનેજમેન્ટ પણ એટલું જ સરસ છે. ભૌતિક સુવિધાઓ સાથે સાથે અહીં બધી અન્ય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. મારી જ વાત કહું તો મને સંગીતનો ખૂબ જ શોખ છે ભણવા સાથે. મેં અહીંથી સ્ટાર્ટ કરીને SVS કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પછી રાજ્ય કક્ષાએ 2ય ક્રમાંક મેળવ્યો. અહીંયાથી તે ત્યાં સુધી પહોંચવામાં મારા શિક્ષકોનો ખૂબ સાથ સહકાર છે. ખાસ કરી મારા અંગ્રેજી વિષય શિક્ષક શ્રી કેતનભાઈ જોશી મારી સાથે રાજ્ય કક્ષાએ પણ આવ્યા હતા. મને ખૂબ આનંદ છે કે હું અહીં અભ્યાસ કરું છું. મને બધા ગુરુજનો તરફથી ખૂબ સરસ સાથ સહકાર મળ્યો છે. ધન્યવાદ. મારું નામ રાઠોડ દિવસે મુકેશભાઈ છે. હું શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલયમાં છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું. મને દરેક વિષયનું એટલું સરળ અને સચોટ જ્ઞાન પ્રાપ્ત થયું છે જેથી મને ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ આવ્યા છે અને બાકી બીજા સબ્જેક્ટમાં 90 ઉપર માર્ક્સ આવ્યા છે. આનો શ્રેય હું મારા માતા પિતા અને પરિવારજનોને તો આપું જ છું, સાથે સાથે તમામ અજમેરાના શિક્ષકો અને ગુરુજનોને આપું છું. તેમણે હંમેશા મને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડેલું છે. વર્ગખંડની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો દરેક વખતે એમને સચોટ અને સરળ જવાબ આપેલો છે. એ પણ શીખવવું છે કે કોઈ પણ વિષયની અંદર કેમ વધુ માર્ક્સ મેળવે. તેના લીધે મારે સારા માર્ક્સ આવ્યા છે. અમને વર્ષના અંતે 5 થી 7 પ્રેક્ટિસ પેપર પણ લખાવેલા હતા. મને ખૂબ અને પ્રોત્સાહન આપવા બદલ શાળાના આચાર્ય શ્રી કંચનબેન બારૈયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ કામદાર તેમજ તમામ અજમેરા સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આ મેડમ, આજે જે અજમેરા સ્કૂલનું જે રિઝલ્ટ આવ્યું છે 10મા ધોરણનું, તો આજે શું રિઝલ્ટ રહ્યું છે બેન? મારું નામ બારિયા કંચન,
હું અજમેરા હાઈસ્કૂલની પ્રિન્સિપાલ. અમારે ગઈકાલે બોર્ડ દ્વારા જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં અમારી સંસ્થાની 2 દીકરીઓ A1 ગ્રેડમાં પ્રાપ્ત થયેલ છે. તેમાંથી રાઠોડ તુલસી છે એ A1 ગ્રેડ અને 99.77 PR સાથે પાસ થયેલી છે. અને બીજી તો જાણવા જેવી વાત છે કે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં તે 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. એવી જ અમારી બીજી વિદ્યાર્થીની બહેન છે જોશી જીલ, તે પણ A1 ગ્રેડ અને 99.54 જેટલા ગ્રેડ મેળવેલ છે. આ રીતે અમારી દીકરીઓની સંસ્થા છે. અને ગ્રાન્ટેડ શાળા કહેવામાં આવે કે ગ્રાન્ટેડ શાળામાં સૌથી અઘરી વસ્તુ એવું હોય છે કે ગ્રાન્ટેડ શાળામાં કોઈ પ્રવેશ જ લેતા નથી, પરંતુ અમારી દીકરીઓ આ બે સાબિત કરી છે કે ગ્રાન્ટેડ શાળાની અંદર પ્રવેશ મેળવી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. અને ગ્રાન્ટેડ શાળાની અંદર સૌથી વધુ માર્ક મેળવનાર અમારી આ 2 વિદ્યાર્થીની બહેનો છે. હું અમારી સંસ્થા વતી અને અમારું મેનેજમેન્ટ છે એ એવી રીતના કામ કરે છે કે ટીમ વર્ક દ્વારા કામ કરવામાં આવે છે. અને અજમેરા હાઈસ્કૂલ છે એ ટીમ દ્વારા વર્ક કરી અને સાબિત કર્યું છે કે અમે અમારી દીકરીઓને સારી એવું પરિણામ મેળવીએ છીએ અને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.